રામ કબીર પ્રાર્થનાની શરૂઆત કરજો. સાચા સંતની સંગત સેવીએ રે, સંતની સંગતે માણસે શ્યામ. સાચા સંતની સંગત સેવીએ રે, શ્રી ચરણો લીએ રે, કરીએ તન મન ધન કુરબાન. સાચા સંતની સંગત સેવીએ રે, સંતનો સ્મરણ ઉરમાં ધરીએ રે, ધ્યાન. સાચા સંતની સંગત સેવીએ રે, કરીએ સેવા શ્રદ્ધા ભાવથી રે, જ્ઞાન પિયુષનું કરીએ પાન. સાચા સંતની સંગત સેવીએ રે, અંતે દર્શન કરાવે દેવના રે, પ્રસન્ન બનતા દે વરદાન. સાચા સંતની સંગત સેવીએ રે, સંતને સંગતે મળશે શ્યામ. સાચા સંતની સંગત સેવીએ રે. રામ કબીર. રામ કબીર. રામ કબીર સર્વ ભક્તજનોને આજે દક્ષાબેન પરમારથી જેમણે આપણું સવાર બહુ સુંદર મજાની આધ્યાત્મિક અને સંતોના મહત્વતાની જે ભજન પ્રાર્થના સંભળાવી એ બદલ એમનો ઘણો ઘણો આભાર. રામ કબીર. આજે રવિવાર, કબીર વિઝડમ કેમ કરીને ભૂલી શકાય, તો એવા જ આજે સુંદર મજાના રવિવારની સવારે હું તમારું સ્વાગત કરું છું હેમંત ભક્ત. હવે આજે આપણે જેમ અત્યારે પ્રાર્થનામાં સાંભળ્યું અને જેમ આપણે ઓલવેઝ એકબીજાને રામ કબીર કહીએ છીએ, સંતોનું મહત્વ આપણા રામ કબીર સંપ્રદાયમાં કેટલું બધું છે. એ મહત્વ રામ કબીર સંપ્રદાયનું જે મહત્વ છે અને જે સંતો આપણા માટે જે બધું કલેક્શન ભેગું કર્યું છે એ બહુ મહત્વનું છે. જેમ કે આપણે આજ સુધીના ઘણા બધા સંતો થકી આપણે આપણું રામ કબીરનું જીવન, આપણા ભક્તોનું જીવન આપણે જે દરરોજ જીવીએ છીએ એમાં ભજનનો કેવો સમાવેશ થયો છે, ભક્તિનો સમાવેશ કેવો થયો છે, પ્રાર્થના કેવી રીતે સમાવેશ થઈ છે. બીજા આપણે આપણા જીવનની અંદર ઘણા બધા પ્રસંગો હોય, એ બધા જ પ્રસંગોની અંદર આપણે જે બધું વણી લીધું છે સંતોની વાણી, એ બધી સંતોની વાણી જુદી 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 આપણી પાસે છે આજે. તો આજે એ બધી સંતોની વાણી અને એને કેવી રીતે આપણે જોઈએ, કેવી રીતે આપણે આપણી આજે યાદ રાખીએ, કેવી રીતે આપણા આચરણમાં, જ્યાં આપણે માઇલો થાઉઝન્ડ્સ ઓફ માઇલ દૂર આપણા આવ્યા છીએ ત્યાં આપણે કેવી રીતે ક્યાં શોધીએ, કોને ઓળખીએ. ઘણીવાર આપણે ઘણા એકલા હોઈએ છીએ, જેમ કે પરદેશમાં આપણે દરરોજ મળવાનું નથી થતું બધા સમૂહ જોડે, તો કેવી રીતે આપણા ભજનો ગાઈ શકીએ, જુદા જુદા રાગો, બધી જે વસ્તુઓ આપણા જીવનમાં ગોઠાયેલી છે
એને આજે અનુસરણ કરવું થોડું અઘરું થઈ પડ્યું છે. આપણા માટે જો આટલું અઘરું હોય તો આપણે આપણી આવતી પેઢીને કેવી રીતે આપણે સમજાવી શકીએ? તો એના માટે અમે પ્રયાસ થોડો કર્યો અને આજે એવું લાગે છે કે આપણી સાથે એક જે છે વ્યક્તિ કે જેમણે આપણા માટે આ બધું સરળ કર્યું છે. આમ તો ખરેખર તમે ને હું બધા આપણે આપણું જીવનમાં જ્યારે નજર નાખીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલા બધા સદભાગી છીએ, કેટલા બધા લકી છીએ કે આપણા માટે કેટલી બધી સુંદર સુંદર વ્યવસ્થાઓ થઈ ગઈ છે. જેમ કે આપણે કરોડો ભારતીયો જ્યાં વસે છે આપણી ભારત ભૂમિમાં, ત્યાંથી આર્થિક સમૃદ્ધિ માટે આપણને અમેરિકા આવવાનો ચાન્સ મળ્યો. આપણા મોટે ભાગનો સમાજ આજે અમેરિકાની અંદર સ્થાયી છે. ફાઇનાન્શિયલી બધા વેલ સેટલ કહી શકીએ આપણે તેવા પણ છીએ. અને ફાઇનાન્શિયલી પ્રોગ્રેસ પણ સારો થાય છે. એટલા માટે આપણા દરરોજના જીવન પર મોટે ભાગના ભક્ત સમાજ પર આજે ફાઇનાન્શિયલી ફ્રીડમ મળી ગઈ છે એમ કહીએ તો ચાલે. એની સાથે સાથે આધ્યાત્મિકતામાં જોઈએ તો ભારત ભૂમિની અંદર આપણે જોઈએ આધ્યાત્મિક જે ધાર્મિક લેવલ છે તે પ્રમાણે કે ઘણા બધા અંધશ્રદ્ધામાં ગૂંચવાયા કરે છે. અને અંધશ્રદ્ધાના એ જે પ્રોસેસ છે એમાં ને એમાં પીસાતા ઘણા લોકો પોતાનું આર્થિક આ સમૃદ્ધિ લાવી નથી શકતા. આર્થિક સમૃદ્ધિ નથી આવવાથી ઘણીવાર જે શૈક્ષણિક વિકાસ થવો જોઈએ આપણા સમાજનો કે આપણી પેઢીનો એ પણ અટકી જાય છે. આ રીતે આપણે જોઈએ તો આપણે એમાં પણ આપણે કેટલા બધા સદભાગી છીએ કે આપણને અંધવિશ્વાસમાંથી દૂર કરવા આપણો આ રામકબીર સંપ્રદાય મળ્યો કે જેમણે સંતોની વાણીને એવી રીતે કલેક્શન કર્યું કે આપણે એ અંધશ્રદ્ધામાં નહીં ગૂંચવાય. એ આખો જે ચક્ર છે એ ચક્રથી બહાર આપણને લઈ આવ્યા. એટલા માટે આપણી જીવનની વ્યવહારિક પદ્ધતિઓ પણ ઘણી બધી જુદી છે. એનાથી આપણે જોઈએ તો સંતોની વાણી જેમ કે કબીરજીના આપણા ભજનો પદો એ પણ એટલા બધા આપણને જ્ઞાન આપે છે અને એટલું બધું આપણને સંસારિકમાં વ્યવસ્થિત રાખે છે કે જેથી આપણે આપણી દરરોજની રોજબરોજની જે પ્રગતિ છે એ કરી શકીએ છીએ. તો આ જે બધા સંતો છે, આ બધી વાણીઓ છે, એ બધું આપણી પાસે આજે એક જગ્યાએ શોધવું મુશ્કેલ છે. તો એ માટે આજે મારી પાસે એક પત્ર આવ્યો છે. હું પહેલા એ પત્ર વાંચું, પછી એ પત્ર કોણે આવ્યું પછી એનું ઇન્ટ્રોડક્શન આપીશ તમને, અને પછી એ પત્રમાં શું કહેવા માંગે છે અને એનું આપણે જેટલું બની શકે એટલું ડિટેલમાં જઈશું. તો હું શેર કરું છું અને સેમ ટાઈમે હું વાંચું પણ છું, એટલે તમે જોઈ પણ શકશો એ લેટરને અને સેમ ટાઈમ તમે સાંભળી પણ શકશો. તો હવે આ લેટરમાં લખવામાં આવ્યું છે કે રામ કબીર ભક્ત ભજન સંગ્રહનો અમૂલ્ય ખજાનો. આપણી ભક્ત તરીકેની ઓળખમાં ભજન પહેલા છે. ભજન એ રામ કબીર ભક્ત સમાજની આગવી પહેચાન છે. જન્મ, મૃત્યુ, લગ્ન કે ઉચ્ચ ડિગ્રી સિદ્ધિ જેવા પ્રસંગો હોય, આપણા પૂર્વજો ભેગા થઈને ભજન ગાતા હતા. આ સતત બદલાતી દુનિયામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ભજનો અમેરિકા, ઇંગ્લેન્ડ કે પનામા જેવા દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. ઉપરાંત આધુનિક સમયમાં ખાસ કરીને આ ઝડપી ગતિશીલ દુનિયામાં આપણી નવી પેઢી માટે ભેગા થવું વધુ ને વધુ મુશ્કેલ બન્યું છે. આવા પડકારજનક વાતાવરણમાં ભજન ગાવાની આપણી અમૂલ્ય પરંપરામાં રસ વિકસાવવામાં નવી પેઢીને મદદ કરવા માટે એક સાધનની જરૂર પડી. તેથી આપણા પરંપરાગત ભજનોને સમર્પિત એક વેબસાઇટ બનાવવાનો વિચાર આવ્યો. એટલે આજથી 16 વર્ષ પહેલા 2009માં આ વેબસાઇટનું કે જેનું નામ છે રામ કબીર ભજન્સ ramkabirBhajans.org રજીસ્ટર કરાવ્યું. આ વેબસાઇટ બનાવવાનું કાર્ય તરત જ શરૂ કરવામાં આવ્યું અને એની સાથે ભજનોની વિડીયો માટે યુટ્યુબ ઉપર આપણા રામકબીર ભજન્સની એક ચેનલ પણ શરૂ કરવામાં આવી હતી.
કે જેમાં ભક્ત સમાજના ભક્તજનોની તમામ વિડીયો મૂકી શકાય. યુવા પેઢીને ધ્યાનમાં રાખી ભજનોનો અંગ્રેજી અનુવાદની ખાસ જરૂર હતી, એટલે ઓનલાઈન તપાસ કરતા આ અનુવાદનું કાર્ય માટે અમદાવાદના શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય મળી આવ્યા અને એમનો સંપર્ક સાધ્યો. આ અગત્યનું કાર્ય થોડા વર્ષમાં એમણે પૂરું કર્યું. એમના સહકારથી 195 જેટલા ભજનોનો અંગ્રેજી અનુવાદ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત ખાસ કરીને આ ભજનોને અંગ્રેજી અનુવાદ સાથે એક ગ્રંથ કે જેમનું નામ છે ટ્રેડિશનલ ભજન્સ ઓફ ભક્ત સમાજ, જે PDF રૂપે આ વેબસાઇટ પર મૂકેલ છે. તે પણ આપણાથી વાંચવા માટે ડાઉનલોડ કરી શકાય છે. વેબસાઇટ વિશે પરિચય. આ એક વિશાળ સંકલન ડિજિટલ કલેક્શન છે, જેમાં ઘણા ગ્રંથો છે, ઘણી બધી જુદા જુદા ગામની ઓડિયો અને વિડીયો પણ છે. 1981 થી સિયાડલા તથા 1982 ધામણ, આસુંદર, પડઘા ગામની વિડીયો પણ યુટ્યુબની રામકબીર ભજનની ચેનલ ઉપર જોવા મળશે. શ્રી ઈશ્વરભાઈ પરમારઠી ના કબીરવાણીના ગ્રંથો PDF અને HTML તથા રામ કબીર સાખીની ઓડિયો પણ મૂકી છે. આ કબીર સાખીઓ એમણે સરળ ભાષામાં સમજાવેલી છે. ભજનોના ગ્રંથો ભક્ત સમાજમાં વર્ષોથી ઘણા ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે બધા ગ્રંથોને સ્કેન કરીને દરેક ગ્રંથની PDF ફાઇલ બનાવી છે. આ ગ્રંથોને કોઈ પણ ડિવાઇસ, ફોન, ટેબ્લેટ, કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને આપણાથી વાંચી શકાય છે. ભક્ત સમાજના ભજનોનો મુખ્ય ગ્રંથ નાદ બ્રહ્મ રામકબીર ભક્ત ભજન સંગ્રહ છે, જે છેલ્લે 84માં અમેરિકામાં વહેંચવામાં આવ્યો હતો. 41 વર્ષ પછી અત્યારે જોઈએ તો અમેરિકામાં ઘણા કુટુંબોનો વધારો થયો છે, એટલે તે નવા કુટુંબોમાં તો ઘરમાં નાદ બ્રહ્મ મોટે ભાગે ના જ હોય. તેઓ માટે આ ઓનલાઈન મુકાયેલો નાદ બ્રહ્મ ગ્રંથ ઉપયોગી નીવડશે. પ્રકાશિત થયેલ ગ્રંથો તો ઉપલબ્ધ કર્યા જ છે, પણ આપણા જૂના હસ્તલિખિત ગ્રંથોને પણ સ્કેન કરી આ વેબસાઇટ ઉપર મૂક્યા છે. આ હસ્તલિખિત ગ્રંથો ધામણ, સરઈ, કપુરા, સિયાડલા વગેરેથી મળેલ છે. 200 જેટલા ભજનો ઓનલાઈન રામકબીર ભક્ત ભજન સંગ્રહમાં ઇંગ્લિશ ટ્રાન્સલેશન અને ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન્સ સાથે મૂક્યા છે. ખાસ કરીને આ વિભાગમાં દરેક ભજનની વેબ પેજ છે, જેમાં તે ભજનની જે ઓડિયો હોય કે વિડીયો હોય તે આ વેબ પેજ ઉપર મળી રહેશે. ઓડિયો વેબસાઇટ ઉપર ઘણી બધી ઓડિયો આપણને સાંભળવા મળશે. તમારા ફોન, ટેબ્લેટ, કોમ્પ્યુટરમાં ડાઉનલોડ પણ કરી શકાશે. શ્રી રામકબીર ભક્ત ભજન સમાજ ઓફ USA દ્વારા પ્રકાશિત શ્રી રામકબીર ભક્ત ભજન સંસ્કૃતિનો અમર વારસો સિયાડલા તથા તરસાડી ગામની ઓડિયો જે 1982માં રેકોર્ડ કરવામાં આવી હતી, તે બધી ઓડિયો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. આ તમામ ઓડિયોને આપણાથી સાંભળી પણ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. 1971 થી ધામણ, આસુંદર, પડઘાની ઓડિયો તથા 1991ની કપુરા ગામની ઓડિયો પણ મૂકવામાં આવી છે. હવે લગ્ન ગીત. ભક્ત સમાજ લગ્ન ગીત જે સિયાડલા મહિલા મંડળનું રેકોર્ડિંગ છે, તે પણ અહીં મળી રહેશે. યુટ્યુબ પર ઉપર પણ એમાંથી વિડીયો બનાવી છે, જે આપણાથી સાંભળી શકાશે. તે ઉપરાંત લક્ષ્મીબેન લલ્લુભાઈ ભક્ત અને શાંતાબેન મથુરભાઈ ભક્તની લગ્ન ગીતની ઓડિયો પણ છે. શ્રી રામકબીર મહિલા મંડળની પણ લગ્ન ગીતની ઓડિયો છે. આ લગ્ન ગીતો યુટ્યુબમાં મહિલા મંડળ ભજન નામની ચેનલ ઉપર પણ મૂકવામાં આવેલ છે. કીર્તન. ભજન ભક્ત સમાજના કીર્તન જે ખાસ કરીને ભારતમાં આજે પણ મૃત્યુ પ્રસંગે નીતિમાં ગવાય છે, જે સવારે આશાવરી અને બપોરે સારંગના પદો ગવાય છે, તે બધા પદોની ઓડિયો પણ અહીં સાંભળવા મળી રહેશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. યુટ્યુબમાં રામકબીર ભજનની ચેનલ ઉપર કીર્તનની વિડીયો પણ જોવા મળશે. લેખો, આર્ટિકલ્સ. આ વિભાગમાં ગુજરાતી તથા અંગ્રેજીમાં પણ લેખોનું સંકલન છે. એમાં આપણે જોઈએ તો એક લેખનું શીર્ષક ભજન કીર્તન છે. આ લેખ આપણા આ કબીર વિઝડમમાં જેમને આપણે વારંવાર સાંભળ્યા છીએ, તે શ્રી ગોવિંદભાઈ પ્રોફેસરના પિતાશ્રી સ્વર્ગસ્થ ભક્તિભાઈ વલ્લભભાઈ ભક્ત સરાઈ
નો લેખ છે. આ લેખમાં ભક્ત સમાજના ભજન કીર્તનની વિશિષ્ટતા અને સમય અને ઋતુ પ્રમાણે ગવાતા પદો અને વિવિધ રાગોની સમજ એમણે આપી છે. કયા સમયે કયો રાગ ગવાય અથવા કયા પદો ગવાય તેની આપણે માહિતી આપી છે. આ લેખનું અંગ્રેજીમાં અનુવાદન પણ કરાયું છે, જે તમે વાંચી શકશો. નવી પેઢી માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે. બીજા પણ અંગ્રેજીમાં લેખો મૂકવામાં આવેલ છે. પછી આપણે જોઈએ તો આપણા રૂઢિગત ભજનમાં જે તબલા અને કાંસાની અલગ અલગ ચાલ વાગે છે તે શીખવા માટે 4 ભાગમાં લેખો મૂક્યા છે. ટ્રેડિશનલ ભજન લર્નિંગ ગાઈડ 1, 2, 3 and 4. આ લેખોમાં ઓડિયો પણ મૂક્યો છે, જે આપણને સાંભળીને શીખી શકાય. આ લેખો અંગ્રેજીમાં અપાયા છે, એટલે વિદેશોમાં જન્મેલા વર્ગને માર્ગદર્શન માટે ઉપયોગી લાગશે. આ રીતે ઘણા લેખો ઉપલબ્ધ છે, જે વાંચવાથી આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ. યુટ્યુબ ચેનલ વિડીયો, વેબસાઇટ ઉપરથી વિડીયોના વિભાગમાં જઈએ એટલે રામકબીર ભજનની યુટ્યુબ ચેનલ આવશે. આ યુટ્યુબ ચેનલ નું નામ રામકબીર ભજન્સ આપવામાં આવ્યું છે. ગૂગલમાં રામકબીર ભજન્સ માટે શોધીએ તો પણ મળી જશે. આ ટ્યુબ ચેનલમાં 2009 થી નિયમિતપણે વિવિધ વિડીયો મુકાતી રહી છે અને વિડીયો મુકાય છે. આજ સુધીમાં ટોટલ 1700 જેટલી, આ પાછું વાંચું છું, આજ સુધીમાં ટોટલ 1700 જેટલી જુદી જુદી વિડીયો આ રામકબીર ભજનની ચેનલ ઉપર તમે નિહાળી શકશો. જુદા જુદા ગામની કે અહીં અમેરિકાના કે પનામાના ભજન મંડળની પણ વિડીયો એમાં છે. જુદા જુદા પ્લેલિસ્ટ બનાવ્યા છે, તેથી સાંભળવામાં સરળતા રહે. ઘણા પ્લેલિસ્ટ છે, જેમાં એક રામકબીર ભજનની જુદી જુદી ચાલ જે તબલા અને કાંસા દ્વારા વગાડાય છે. આ પ્લેલિસ્ટમાં જુદા જુદા ભજન મંડળની વિડીયો છે, જે આપણા રૂઢિગત ભજનોને ચાલ શીખવામાં મદદરૂપ થશે. મહિલા મંડળના ભજનોની પણ ચેનલ મહિલા મંડળ ભજન્સ જે છે, જેમાં અસલ ગરબા કે દોડના પદો સાંભળી શકાશે. આશા છે કે આ વેબસાઇટ દેશ અને સ્થળકાળના ભેદ મટાવી આપણા સમાજના સભ્યોને ભજનના માધ્યમથી જોડે. આ વેબસાઇટનો વધુને વધુ સભ્યો લાભ લે અને એના વિશે અન્યને માહિતી પહોંચતી કરે તો એની પાછળ કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. રામકબીર. આ સુંદર જે એમણે પત્ર લખ્યો છે, એ પત્ર પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે હું તમને ફરી પાછું ધીમે રહીને બતાવીશ અંદરથી. પણ હું તમને બતાવું છું એમના જરાક હેતુભાઈ. રામકબીર હેતુભાઈ, રામકબીર સૌને. તમારો આ અમૂલ્ય લેટર વાંચ્યો, બહુ અતિ પસંદ છે. આના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરવાના છે. અત્યારે બધાને જણાવી દઉં કે હિતુભાઈ કપુરા ગામ મુકામે ભારત ભૂમિમાં છીએ. તો અત્યારે તમને ખબર છે કે કેટલા વાગે ત્યાં જોડાયા છે આપણી સાથે આપણા માટે, અને એમનું આ અથાગ પ્રયત્ન આપણે હવે જોઈશું. તો હિતુભાઈ, જ્યારે જ્યારે કંઈક મારી કંઈક ભૂલ થાય તમે પ્લીઝ ઇન્ટરફિયર અને મને કહેજો તમે કે કેવી રીતે ક્યાં ભૂલ થાય છે તે. એટલે આપણે શું છે કે અત્યારનો પર્પસ આપણો એ છે કે હિતુભાઈ જે આ જહમત ઉઠાવીને આપણા માટે આ એક સરળ કરવાનું, એક પુષ્પ ગુચ્છ તૈયાર કરવાનું જે કાર્ય કર્યું છે, તો એમાં બધા એનો લાભ લઈ શકે. અને આ જે દીવો પ્રગટાવ્યાની જે આ વિધિ કહીએ આપણે, તે એક જાતનો પ્રગટ થાય અને બધાને પોતાને પૂરો પ્રકાશનો લાભ મળે. રામકબીર, તમે સ્ટેન્ડ બાય. ઓકે, હવે આપણે પહેલેથી આપણે આજે મેં જે પીડીએફમાં લેટર વાંચ્યો, એ લેટર તમારે કોઈને પણ જોઈતો હોય તો બધાને મળી શકશે. આ લેટરનું મહત્વ એ છે કે એના વિશે પહેલા બતાવી જાઉં છું પાછું એકવાર, ખાલી બ્રીફલી, કે આ લેટર તમે જોઈ શકો છો. તો આ લેટરની અંદર પીડીએફમાં બનાવવામાં આવ્યું છે. તો એમાં તમે કોઈ પણ જગ્યાએ આ જે બ્લુ અક્ષરે લખેલું છે એ જગ્યાએ તમે ક્લિક કરો તો રાઈટ હવે તમે એ ક્લિક પરથી એ પહોંચી શકો છો એ જગ્યાએ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે આ ઓડિયો સાંભળવું છે, તો તમે ઓડિયોનું ક્લિક કરો એટલે આ બધા ઓડિયોનું આવી જશે.
અને એના પર આપણે 1 by 1 આપણે જઈએ જ છીએ ધીમે ધીમે. સો હવે આપણે જે હમણે વાત કરી છે જે રામ કબીર ભજન્સ ની વેબસાઇટને, તો હોપ કે બધાને રામ કબીર ભજન્સની આ વેબસાઇટ દેખાતી હશે. આ વેબસાઇટ આ રીતે તૈયાર થઈ છે. તમે ખાલી રામ કબીર ભજન્સ લખો, તમે આ તમારા મોબાઈલ ફોન પર એટલે કે સ્માર્ટફોન પર તમે યુટ્યુબ ટેબ્લેટ કે પછી તમે આઈપેડ પર પણ તમે મેળવી શકો છો. તમારા લેપટોપ કોમ્પ્યુટર પણ તમને મળી શકે છે. અને એમાં તમે આ ચેનલ પર તમે જ્યારે જાઓ છો ત્યારે આ પ્રમાણે તમને દેખાશે. અને એની અંદર આ બધી જે વાતો કરી છે એ બધી જ વસ્તુ આમાં મૂકવામાં આવી છે. તમને ખબર હોય તો મેં એ લેટર વાંચતી વખતે રિપીટ કરેલું કે 1700 થી વધુ. વાવ, ઇટ્સ નોટ સ્મોલ થિંગ. કેટલી મોટી મહેનત, જે જહેમત ઉઠાવીને. અને એના કરતા તમે વિચાર કરો કે આપણે કેટલા સદભાગી કે આપણા માટે કેટલા ભજનો પદો લખવા માટે આપણને એ સંતોએ આપણા માટે કેટલો સમય આપ્યો છે. એમની ક્રિએટિવિટીનો વિચાર કરો. તો આજે બધાનો આપણે આભાર માનીએ તો બહુ અગત્યની વસ્તુ છે. સો આ રામ કબીર ભજન્સમાં આપણે જઈએ, પહેલામાં પહેલું તમે હોમ પેજ પર જઈએ આપણે, ત્યારે હોમ પેજ પર તમને આ ભજનના જે આપણા યુવાન વર્ગ છે અમેરિકામાં, જે લોકોનો જન્મ થયો છે, અને આપણે એવું માનીએ છીએ કે એ લોકોને ગુજરાતી નહીં આવડે, પરંતુ એ લોકોએ પણ બહુ સુંદર રીતે ભજન કર્યા છે. એનું સુંદર કલેક્શન છે. તમે આમ જોઈ શકો છો, આમાં પણ તમે જોઈ શકો છો કે એ પ્રમાણે એ લોકો જે યંગસ્ટર છે એ લોકો ભજન કેવી રીતે ગવડાયું છે એનો પણ આપણે આપણા છોકરાઓને પણ બતાવી શકીએ અને એક સુંદર એક્ઝામ્પલ આપણે બતાવી શકીએ. બીજું જે ફર્સ્ટ પેજ છે જેમાં સમરાઇઝ કર્યું છે બધું કે આની અંદર શું છે, એનો પર્પસ શું હતો, જેમ કે પહેલા લેટરમાં પણ વાંચી ગયા છે તે પ્રમાણે, અને જુદી વસ્તુઓ જે કેવી રીતે અંદર લીધી છે એના માટે ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણે કહીએ તો જેમ કે એડિટર્સ વ્યૂ આમાં લખવામાં આવ્યો છે. હવે આગળ ચાલીએ તો કબીરજીના દોહા વિશે બહુ સુંદર એમાં એક્સપ્લેનેશન છે, પાછા આપણે અંદર જોઈશું. અને એમાં જે રિસન્ટલી ડાઉનલોડેડ છે એમાં તમે જાઓ તો સજની સાથે વિવાહ કીધા, કબીર સાખી, અમૂલ્ય ખજાનો ઓનલાઈન, આ બધી જ ઇવન આપણે કોઈ ચાલી જાય ત્યારે જે આપણે હેડ નાથ જોડી ની જે અંજલિ પ્રાર્થના કરીએ છીએ એ પણ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો તમે એની પર ક્લિક કરો અને રાઈટ હવે તમને એ જગ્યાએ લઈ જાય કે જ્યાં તમે એને સાંભળી પણ શકો અને એને ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડનું મુખ્ય મહત્વ એ છે કે તમે ફરી પાછો હોમ પેજ પર જાઓ છો કે જેનાથી તમને વધારે પાછું સ્ટેપ બાય સ્ટેપ જવાય આપણાથી. અને આ અમૂલ્ય ખજાનો, આ બધું થોડું જે લેટેસ્ટ એડ કરેલું છે એનું છે બધું. અને આમાં જે બધા આપણે જે પાસે જે બધી બુક્સ છે એ પણ એનું છે. ભજનામૃત છે, કબીર પદ સુધા છે, નૂતન ગરબાવલી છે, નાદ બ્રહ્મ છે, અનંત એ બધી જ વસ્તુઓ આપણે ડાઉનલોડ પણ કરી શકાય છે. અને ઘણા બધા ભજનો, ઘણા બધી રચનાઓ એવી છે કે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને પણ છે, અને ઓડિયો પણ છે, વિડીયો પણ છે. સો બધું સાથે એક જ જગ્યાએ આપણને મળી શકે છે. બીજું આપણને જે બીજી બધી વેબસાઇટનું કે તમારે બીજી જે આપણને જોતી હોય પ્રમાણેનું કબીર સાહેબના ભજનો, નરસિંહ મહેતાના ભજનો, મીરાબાઈના ભજનો, મા સર્વેશ્વરીના ભજનો, ગુજરાતી ભજનો, આરટી, સ્તુતિ અને બાવની, ભગવદ્ ગીતા, એ બધું પણ આમાં આપણને મળી શકે છે. હવે આપણે જોઈએ તો આ હોમ પેજ પર જે છે એ છે. હવે આપણે જ્યારે ભજન્સમાં જઈએ છીએ તો ભજન્સમાં આપણો જે નાદ બ્રહ્મના 3 પિક્ચર છે મૂકેલા, જેમાં તમે 1958માં જે આપણે બહાર પાડવામાં આવ્યું હતું એ છે, 84નું છે અને 2001નું. આ પણ આપણે બતાવી શકીએ કે આપણી પાસે કેટલો મોટો સંગ્રહ છે. અને એમાં તમે જુઓ તો 900+ ભજન્સ ને રચનાઓ છે બધી જુદી. હવે જ્યારે આજે આપણે ભજનો ગાવા બેસીએ, આપણી સાથે જે ફ્યુચર જનરેશન હોય કે જે લોકોને ઇંગ્લિશ માં જ વાંચતા આવડતું હોય, ઘણીવાર ગુજરાતી લોકો ઉકેલી નથી શકતા, વાંચી નથી શકતા, તો એવા વખતે આપણે શું કરી શકાય? તો એ બહુ સુંદર રીતે એમણે બહુ
આમ જે વાત કરી છે ઓઈ સૌરભ ભજીએ, રામ કબીર, આ શ્રી રામ ગુરુને પાયે લાગુ, બધી પ્રાર્થના પણ હમણાંનો એક રિસેન્ટલી દાખલો તમને કહું તો મારે પણ મારા ઘરે જ્યારે પ્રાર્થના કરવાની હતી તો ઘણીવાર હું એકલો હોઉં તો મારાથી રાગ આમ તેમ થઈ જાય. તો એના માટે પણ મેં આપ સરસ મજાનું એક જે જે આનો ઉપયોગ કર્યો એ કે મેં એની સાથે સાથે મેં મૂક્યો અને પછી સાથે સાંભળી શક્યો. તો એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ હવે શ્રી ગુરુને પાયે લાગુ કે જે બધા આપણે જાણીએ છીએ. તો તમે જ્યારે ક્લિક કરો શ્રી ગુરુને પાયે લાગુ અને તમારી પાસે લેપટોપ હોય કે ગમે તે હોય, આઈપેડ હોય, તો તમે શું છો કે તમે જો પ્રાર્થના કરવા બેસો અને ત્યારે તમે સાંભળી શકો, તમારે સિયાદલા ભજન મંડળે ગાયું છે તે રાગ પણ સાંભળી શકો, તમે તરસાળી ભજન મંડળે જે ગાયું છે એ પણ રાગ તમે સાંભળી શકો અને એની સાથે સાથે તમે ગાઈ શકો. સેમ ટાઈમે તમે જુઓ તો તમે ગુજરાતીમાં છે લખેલું કે જેથી તમે ગુજરાતીમાં તમારે બીજી બુકની જરૂર નથી, તમે આમાં જ જોઈને ગાઈ શકો. અને એથી વિશેષ તમારા છોકરાઓ કે જે ફ્યુચર પેઢી જેમને ગુજરાતી વાંચવામાં થોડું તકલીફ પડે છે તો એ લોકો પણ ઇંગ્લિશમાં વાંચી શકે. સો ઇમેજિન કે તમે એક જ વખતે બધા જ તમે ભજન કરી શકો અને સેમ ટાઈમે તમને રાગ પણ ખબર પડે, એટલે કે તમે એક જ લાઈનમાં તમે જઈ શકો. બહુ સુંદર રીતે આનો હું થોડું એક ક્લિક કરું છું એટલે તમે થોડું સાંભળી શકશો. શ્રી ગુરુ ને પાયે લાગુ, લાવેલા શ્રી ગુરુ પાયે લાગુ. તો આ રીતે આપણે સાંભળ્યું કે બહુ સુંદર, તમે એકદમ ધીમે 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 તમે એને સાંભળી શકો, ગાઈ પણ શકો અને એ પ્રમાણે આમાં બનાવવામાં આવ્યું છે. હવે ફરી પાછું આપણે ભજનમાં જઈએ અને ભજનમાં તમે જુઓ તો બધા જ ભજનો કે જે આપણે કાયમ આમાં આરતીમાં એસી પરિબળમાં પણ ગાઈએ છીએ આપણે, તે પણ છે અને વન બાય વન તમે બધા જ ભજનોનો લાભ લઈ શકો છો. તમે પોતે પણ ગાઈ શકો છો, જેમ આપણે ભારત ભૂમિમાં આપણે સમૂહમાં પ્રાર્થના કરતા એવી રીતે પણ તમે સમૂહમાં પ્રાર્થના કરી શકો. બહુ સુંદર એ આપણે આ રીતે એમનું સંકલન કરવામાં આવ્યું છે. હવે એમાં કયો રાગ છે એ પણ તમે જો કાઉન્સમાં લખ્યું જ છે કે કયા રાગમાં ગાવામાં આવે છે, એટલે તમને રાગનો પણ થોડી સમજ પડશે. હવે આપણે આગળ ચાલીએ તો કબીર વાણી છે. કબીર વાણીનું જ્યારે તમે ક્લિક કરો તો તેમાં તમે જુઓ તો કબીર ભજન સુધા જે આપણા બાવાજી, અત્યારે આપણે નકશાબેન જે બાવાજી ફેમિલીમાંથી પ્રાર્થના કરી ગયા આપણી સાથે, તો એ બાવાજી ફેમિલીના આપણે જેમને બહુ આપણા માટે જેમણે બહુ પ્રયત્ન કર્યા અને જેમણે આપણા માટે સારી સારી વ્યવસ્થાઓ કરી, એ એમની કબીર ભજન સુધા કે પછી કબીર પદ સુધા, કબીર રમૈની સુધા, કબીર સાખી સુધા, કબીર શબદ સુધા અને આપણી સાથે કાયમ જોડાય છે, આપણે આગળ વાત કરી પ્રમાણે, અને પછી હું પાછળથી એમને આપીશ પાછું કંઈક. તો એમણે પ્રસ્તુત એમની કબીર વિશેષ, વિઝડમ ઓફ કબીર, એ બધું બધી જ તમને વસ્તુ અહીંયા મળી શકશે. એક બુક ડાઉનલોડ પણ તમે કરી શકશો, તમે વાંચી પણ શકશો, ઇવન તમે પ્રિન્ટ પણ કરી શકશો. અને બહુ એ રીતે બહુ સુંદર એનું સંકલન કરવામાં આવ્યું છે. એક તમને ખાલી ટેપ બનાવો તો આમાં આ તમે જુઓ તો આખો આ કબીર જે ભજન સુધા એનું કેવી રીતે છે, કયા પેજ કયા પદ છે, શું છે, એનું એક્સપ્લેનેશન પણ છે પાછું. સો અદ્ભુત, આમાં બધાને લાભ મળી શકશે એવું છે. હવે આપણે બીજી એના પછી જઈએ તો ઓડિયોની ટેબ છે. જ્યારે તમે ઓડિયોની ટેબ પર જાઓ તો તમે જુઓ તો નાદ બ્રહ્મના ભજન, ઇવન પનામાં જે મંડળ છે એમણે જે ભજન ગાયું છે તે છે, સિયાદલાના મંડળે જે ગાયું છે, તરસાળી, પડઘા, કપૂરા, ઓરણા, ઘણા બધા તમે જુઓ તો રામકવિ મંદિરે ગાયું છે. ઇવન આપણે જે વેડિંગમાં આપણે શું ગાવું છે, કેવી રીતે ગવાય છે, સિયાદલા મહિલા મંડળના લગ્ન ગીતોનું છે. એટલે આ ટેબની અંદર આપણે ઘણીવાર એક શરદ પટેલ નામના એક આપણા કાનમ જિલ્લાના ભક્ત છે આપણી સાથે, એમણે પણ જે ગાયેલા ભજનો છે એનો પણ ઓડિયો છે.
તો આ બધું જ સંકલન અહીં કરવામાં આવ્યું છે અને તમે ધીમે 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 એનો અભ્યાસ કરી શકો છો, એનો આનંદ લઈ શકો છો, એને તમે પૂરેપૂરી ભક્તિ દિલથી કરો એવું તમને અંદર લાગી શકે છે. હવે આપણે આના પછીનો જે છે, હિતુભાઈ, હું કોઈક જગ્યાએ કંઈક રહી જતો હોય તો મને જરા જણાવજો પ્લીઝ. હા ઓકે, હવે આપણે જઈએ છીએ પેલે વિડીયોઝમાં. વિડીયો સેક્શનમાં જ્યારે જઈએ ત્યારે આપણે યુટ્યુબ પર આપણે જઈએ છીએ અને એ જે રામકબીર ભજન્સની આપણી જે ચેનલ છે એ ચેનલ પર જઈએ છીએ અને ત્યાં પણ બહુ સુંદર રીતે બધા જ ગામનું જેટલું મળી શકે મટીરિયલ એ બધું લઈને આપણે અંદર મૂક્યું છે અને એમાં તમે કપૂરા ગામ, સિયાડલા બધા જ તમે જોઈ શકો છો, વારાફરતી અને બધાના રાગ તમે સાંભળી શકો છો. ઇવન બહુ જૂનું પુરાણો વિડીયો પણ છે આપણી પાસે કે જેનાથી આપણને પ્રાઉડ થાય કે યસ, આપણે કંઈક જે છે એ આપણે પાસે અમૂલ્ય ખજાનો છે. આમાં તમે જુઓ તો યંગસ્ટર પણ આપણી સાથે ગાવામાં તબલા વગાડે છે તો એના પણ આપણે ખબર પડી, આપણે આપણા બાળકોને પણ પ્રોત્સાહિત કરી શકીએ છીએ કે જો તમે આ. એના પછી છે ભજન્સ બાય ભક્ત યુથ, જે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં વાત કરેલી એની લિંક છે. એમાં તમે જુઓ તો ઘણા બધા આપણા જે બાળકો છે એ લોકોએ એમાં ભજન ગાયા છે અને એની રેકોર્ડિંગ છે. એના થકી બાળકોને, કારણ કે બાળકોનું કનેક્શન જલ્દી ઇઝીલી થઈ જશે અને વેરી વેરી ફ્રૂટફુલ થશે. તો એનો પણ લાભ આપણે ઉઠાવી શકીએ એમ છીએ. પછી આપણે લગ્ન ગીતો આપણે જ્યાં જ્યાં ગાયા તે પ્રમાણે આપણે કોઈક ચાલી જાય, કોઈક સ્પેશિયલ પ્રસંગ હોય તે બધાના એના જૂના પણ આપણે ઇવન ફિંડલ વખતે આપણે જ્યારે આપણે લઈ જઈએ છીએ પાર્થિવ દેહને, તો એ પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર માટે તે વખતે જ્યારે ચાલતા આપણે ભજન કરી શકીએ તેનો પણ સરસ વિડીયો આમાં મૂકવામાં આવે છે કે જેથી આપણને ખબર પડે, આપણી પેઢીને પણ, અને આપણે કોઈ દિવસ ભૂલી નહીં જઈએ કે કયો વારસો આપણી સાથે હતો, છે અને રહેશે કાયમ માટે. આવી રીતે આ તમે જુઓ તો બહુ મોટું લિસ્ટ કે જેને તમે સાંભળી શકો, જોઈ શકો અને પોતાના આપણે જીવનમાં એનો સદુપયોગ કરી શકીએ. હવે આપણે આગળ જઈએ તો આ વિડીયોનું આપણે જોયું અને હવે ડાઉનલોડનું આપણે ટેબ જોઈએ આગળ તે પ્રમાણે છે એમાં પણ કે તમારે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવી હોય તો આમાં કરી શકો છો તમે. ઇવન બુક્સ પણ ડાઉનલોડ કરી શકો છો અને જે પ્રમાણે બીજું પણ બધું તમારે જે ખજાનો જોઈએ છે એ બધો જ ખજાનો રામકબીર સંપ્રદાયમાં જે ચાલતી જે દરરોજની રીતિ જે છે એ પ્રમાણેના બધાના ભજનો આપણે મૂકવા છે. હવે આર્ટિકલ્સમાં જઈએ. આર્ટિકલ્સમાં પણ એક વિશેષ એનું મહત્વ છે આર્ટિકલ્સનું. તો આર્ટિકલ્સમાં આપણે જો તો તમે બધા જુદા જુદા ભજન કીર્તન્સનું પણ મૂકવામાં આવ્યું છે. ભજન્સ વે ઓફ વર્શિપ એના ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ ઘણા છે. હવે જેમ કે આપણે કબીરના કેવા ભક્ત છીએ, આજે આપણે કારણ કે છોકરાઓ જે જીવે છે વાય જનરેશનમાં છે, એટલે કે એ લોકો આપણને કોઈ પણ વસ્તુ આપણે કહીએ તો એ ક્વેશ્ચન રૂપે આપણને પૂછે કે વાય, તો એનો જવાબ પણ આપણે આ ઘણા બધા આર્ટિકલ્સમાંથી આપી શકીએ એમ છીએ. અને એમાં તમે જો આરટી આપણે ક્લિક કરીએ તો આરટીમાં એ કેવી રીતે આરતી છે એનું બધું એક્સપ્લેનેશન તમે જો તો એકદમ ડિટેલ્સમાં સમજાવ્યું છે કે જેથી તમે પણ તમારા બાળકોને એક્ઝેક્ટલી એ વાત કરી શકો. ઇવન ઉદા ભક્તના સમાજના પણ ઘણું બધું જે મટીરિયલ છે આપણે જે મળી શક્યું છે તે બધું જ મૂક્યું છે આમાં. હવે આર્ટિકલ્સમાં આપણે આ બધા જે આપણે વેદ પુરાણ બધું જે આપણે કબીરજીના આપણા જીવન આપણે જે આપણા રામકબીર જીવનમાં વાપરી છે એના વિશે છે બધું. હવે હિતુભાઈ, આપણે જે પેલી બુકની વાત કરતા હતા કે હાથે લખેલી એ બુક ક્યાં છે આપણે? તમારા ટેબમાં યસ, એ ટેબમાં પણ આમાં શોધવું હોય તો કઈ રીતે શોધવાનું છે આપણે? એમાં ડાઉનલોડમાં જવા પડે. ઓકે, ડાઉનલોડમાં, અને ડાઉનલોડમાંથી એમાંથી આપણે બુક્સ બુક્સમાં. હા ઓકે, આ બુક્સ, રાઈટ, સોરી હું થોડો મિસ થઈ ગયો હતો. ઓકે, સો આ બુક્સમાં તમે નાદ બ્રહ્મનું તમે જુઓ. ઇવન
મને હમણાં મેં સર કહ્યું એક જણે કે આપણે જ્યારે કોઈક વાર પ્રાર્થના અને એવું રાખીએ છીએ ફિનરલ થાય પછી ફિનરલ હોમમાં કે પછી ઘરે આવીને પણ, તો એ બધી બધાને જે જોઈએ છે એ આપણે પ્રિન્ટ આઉટ કરાવે છે, 10 ભજન ગાવા છે કે 5 ભજન ગાવા છે એ પ્રમાણે. તો આમાંથી તમે ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કરી શકો છો, અને પ્રિન્ટ નહીં કરવું હોય તો તમે લેપટોપ કે કોમ્પ્યુટર કે આઈપેડ પર પણ જોઈ શકો છો રાઈટ હવે. સો એ બધું પણ છે. હવે આમાં તમે જુઓ તો આજે ભક્ત સમાજનું કંઈક એક જ દિવસથી આપણાથી ચાલુ નથી થયું. આમ જુઓ તો તમે જુઓ તો કેટલા વર્ષોની મહેનત છે, અને એ વર્ષોની મહેનતનો એક બહુ જ સુંદર મજાનો એક એક્ઝામ્પલ અહીં આપણને મળે છે. એ છે કે આ હેન્ડ રિટન ભજન બુક ફ્રોમ 1937. આ તમે જુઓ કેટલી જૂની બુક છે. આવી જ રીતે હસ્તલેખિત બીજી પણ આપણી પાસે બુક છે. તો આજે એ જે હસ્તલેખિત બુક છે એના વિશે થોડી વાતો કરીએ આપણે, કે એ કેવી રીતે સંભવિત થઈ અને એને કેવી રીતે. પહેલા હું તમને બુક બતાવી દઉં છું અને પછી બુક વિશે તમને આપણે જે કહેવાના છે એમને હું બોલાવું છું. તો બુક આપણી તમે જોઈ શકો છો કે આ બુક એકદમ હાથે લખેલી બુક છે, જે પ્રિન્ટિંગ પ્રેસને એનામાંથી ને આપણામાં આપણો આ ઉમેરેલો ખજાનો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, આપણે આને ટચ કરી શકીએ છીએ. આ તમે જુઓ તો બહુ સુંદર રીતે એમાં બતાવ્યું છે, અને ટોટલી વી આર ટોકિંગ અબાઉટ 430 પેજીસ. So for the people, who cannot again, cannot keep up pace in Gujarati, તો એ લોકો માટે કે we have so much material, we have and we have so much knowledge available in our community. So please take advantage of it. Sit down with your parents, help them. Same time you can read in English and you can help yourself too, and keep the momentum survive. સો અગેન આપણે હવે જોઈએ તો આપ જે હેન્ડબુકની વાત કરું છું, કારણ કે એ લોકોએ જ્યારે આપણા માટે તૈયારી કરી કેટલા વર્ષો પહેલા, તો એ કેટલી એમણે જહેમત ઉઠાવીને એ કર્યું હશે, અને આજે પણ આપણી પાસે અવેલેબલ છે. તો આપણે જે રામકબીર સંપ્રદાય કે અહીં આપણે જે ઘણી વાર વાત તો કરીએ કે મને તો આ નથી મળ્યું ને પેલું નથી મળ્યું, તો એવા સંજોગોમાં આપણે જુઓ તો આપણી પાસે કેટલી બધી વસ્તુઓ અવેલેબલ છે, જેને આપણે એક જગ્યાએ ભેગું કરીને આજે આપણા માટે બધું એ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો આપણે મહેનત હવે બહુ કરવાની છે નહીં. only thing that we have to do is we have to take the advantage of it, enjoy it and be happy with that. તો આ જે બુક છે એના વિશે હવે હું આપણી સાથે બોલાવું છું ગોવિંદ કાકાને, પ્રોફેસર ગોવિંદ કાકા, કે જે આપણને આ બુક વિશે પર્ટિક્યુલરલી વાત કરશે. અને રામકબીર કાકા, રામકબીર, મહેરબાની કરીને તમે જે આ જે હસ્તલિખિત જે બુક છે, કારણ કે હું બોલતા બોલતા મારા આમ કરો રોમાંચ ઉભો આમ થઈ જાય છે, તો એના વિશે થોડી વાતો કરો. પ્રથમ તો હિતુને ખૂબ ખૂબ અભિનંદન. હિતુ તે બહુ મહેનત કરી છે. આટલી મહેનત આપણા સમાજમાં ફર્સ્ટ તારીખ છે કે આટલી મહેનત કરીને તે આપણા સમાજને એક સ્થાનમાં, ઉચ્ચ સ્થાનમાં મૂક્યા છે. ખૂબ સરસ, બહુ સરસ વાત કરે. હવે જે આ હસ્તલિખિત બુક છે ને, એ અત્યારે જે મેં જે જોયું એના કરતાં પણ પહેલેની હસ્તલિખિત બુક છે આપણી પાસે, અને એ મારી પાસે સરાઈમાં છે, જેમાં પેન અને કત્તો તો ખબર ને કે સહીની અંદર મૂકીને પછી એ કત્તાથી લખવાનું, અને એ કત્તાથી લખીને જે બુક બનાવેલી છે તે પણ આપણી પાસે છે. અને એમાં મુખ્યત્વે લેવા પટેલ પણ ઘણા આપણને હેલ્પ કરેલી છે, કારણ કે મૂળ આપણે લેવા પટેલના જ છે ભક્ત સમાજ. એટલે સરાઈ ગામ કે ઘણા ગામોમાં જ્યાં જ્યાં લેવા પટેલ અને ભક્ત પટેલ છે એ બધા સાથે બેસીને જ ભજન ગાતા. હજી પણ
ઘણા ગામમાં પટેલ લોકો આપણી સાથે ભજનમાં જોઈન થાય છે. તો એ હસ્તલિખિત જે 1937માં આઈ થિંક ભુલાદાદાને ત્યાં સરઈ છગનભાઈ ભુલાભાઈ ને ભુલાહરી, એટલે એમને આ એક બુક ત્યાં આવેલી. પણ તે પહેલાં પણ આપણે મેં કહ્યું તેમ આપણું બુક કત્તાથી લખીને બનાવેલી. હવે વિચાર કરીએ આપણે કે કેટલું ડિવોશન છે આપણા જે પૂર્વજો છે એમને આ ભજનમાં કેટલો બધો રસ, જે આપણને લાગે કે સુદામા થઈ ગયા, નરસિંહ થઈ ગયા. તો જેમ નરસિંહ મહેતાને જેમ કૃષ્ણ માટે જે હતું તે જ રીતે આપણે પણ આપણા પૂર્વજો ખૂબ ભાવભક્તિથી ભજન કરતા. અને એ ભજન, એ આ વારસો એમણે આ રીતે સાચવેલો, કત્તાથી લખીને પણ તે આપણે માટે. અને તેને પછી રિફાઇન થતાં થતાં આપણે 1958 સરઈમાં એક લેવા પટેલ સાઉથ આફ્રિકા ગયેલા. અને સાઉથ આફ્રિકાથી તે જ્યારે પાછા આવેલા ત્યારે એણે આ રામ કબીર ભક્ત ભજન સંગ્રહ એ આપણને જે આ ગુજરાતીમાં આપ્યો છે એ એમણે ભેટ આપેલો. એમણે એની એ છાપવાનો અને વગેરે વગેરે ખર્ચ આપેલો. એટલે જોઈએ તો આપણને લાગે છે કે આપણો જે વારસો છે. અને ત્યાર પછી આપણે 80sમાં આ નાદબ્રહ્મ જ્યારે 84માં જ્યારે આપણું રજિસ્ટર થયું શ્રી રામકબીર ભક્ત સમાજ USA, ત્યારે અમે લોકોએ વિચાર કર્યો કે આપણે આ રામકબીર ભક્ત સમાજનો આ જે નાદબ્રહ્મ છે એ નામે આપણું પહેલેની આવૃત્તિને છપાવી. અને તે ફર્સ્ટ અમારું ટ્રસ્ટીઓનું એ કામ હતું અને એ કામ બતાવેલું. અને ત્યારબાદ આપણે ઓડિયો પણ રવિન્દ્રભાઈ ગોરધનના ફેમિલી તરફથી જે ઓડિયો બહાર પાડેલી તે તરસાડી, એ અસુંદર સરઈ, ધામણ અને સિયાડલા, ઓરણા, આ મુખ્ય ગામોએ મુંબઈ જઈને રેકોર્ડ કરાવેલું સ્ટુડિયોમાં. એટલે આપણે મહેનત તો કરતા આવ્યા છે અને આપણી જે પૂર્વજોની જે આપણા પર જે ઋણ છે તે અદા કરતા રહીએ છીએ. ખૂબ સરસ. આપણી પાસે કેટલું બધા ભજનોના રાગ છે. ક્યારે દાખલા તરીકે બિલાવલી, તો આપણે જ્યારે વરાવીને આવીએ ત્યાર પછી ઘરે જે ભજન કરીએ છીએ તે આ બિલાવલીનો રાગ. ને બિલાવલીમાં આપણને ખૂબ આપણને લાગે છે કે આપણે શરીર શું છે અને આપણે કેમ અહીંયા આવ્યા છે, અને આ દેહની જો પડવાનો છે તો આપણે કોની સાથે ધ્યાનમાં રહેવું જોઈએ, વગેરે વગેરે ખૂબ સુંદર સમજ આપી છે આપણને. ખૂબ સરસ વાત કરી છે બધી. તો હિતુભાઈ, ખૂબ તમને અભિનંદન. અને આપ સૌ લોકો, હેમંત, તમે, રાજુભાઈ વગેરે બધા જ મહેનત કરી રહ્યા છો. બહુ આનંદની વાત છે. બ્લેસ યુ. રામ કબીર. થેન્ક યુ કાકા. તમે કહ્યું તેમજ કે આ હિતુભાઈની બહુ અથાગ પ્રયત્ન અને આપણા પૂર્વજોનો, અને જેમ કે તમે બુકની વાત કરી કે જે પેલા કટ્ટાથી લખતા સહીમાં બોરીને, અને એ વખતે આપણા સમાજની આર્થિક પરિસ્થિતિ પણ ઓછી હતી, પરંતુ એક વિચાર આ જગ્યાએ એવો કરવા જેવો છે કે એ લોકોના મગજમાં ત્યારે શું હશે કે મારી આવતી પેઢી, મારું ફ્યુચર જનરેશન, એટલીસ્ટ એ લોકો માટે એક ગાઈડલાઈન મૂકી જઈએ તો એ ગાઈડલાઈન લોકો પર ચાલે તો આજે સમૃદ્ધ થઈ શકે, સુખી થઈ શકે.
અને આજુબાજુના વાતાવરણને પણ સુખી રાખી શકીએ. તો એ જ આજે પ્રૂવન, એ લોકોને જે દાર્શનિક, એ લોકોના જે ફ્યુચર જોવાની જે શક્તિ હતી એ આજે આપણને લાગે છે કે ફળીભૂત થઈ છે. સો હિતુભાઈ, તમારે કંઈક બે શબ્દ કહેવાય તો. એટલી જ વાત કેમ કે બધાને અપીલ કરું છું કે આજે ડિજિટલ કલેક્શન ઓનલાઈન મૂકેલું છે તે ઘરમાં જે યુવાનો છે તમારા ઘરમાં તે લોકોને જાણ થાય કે આ બધું કલેક્શન અવેલેબલ છે. મોટે ભાગે ઘણાને ખબર જ નથી કે આ આટલું બધું ઓનલાઈન છે એમ. એટલે આ કલેક્શન છે એવો પ્રદાન થાય એ માટે અપીલ કરું છું બધાને. રામ કબીર. અને બહુ સુંદર, તમારી વાતો સરસ છે કે આપણે જેમ કે આપણે આગળ પણ વાત કરી, અને આપણે સમાજમાં બધા જ લોકો આનો અનુભવ કરતા જ રહીએ છીએ કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક બહાનું આપણને મળી ગયું છે કે અમારી પાસે કોઈ ગુરુ નથી, અમારી પાસે કોઈ અમારા ધર્મનો પ્રચાર કરવાનો નથી, એટલે પછી અમારામાંથી બધા બહાર જાય છે. અને આપણે, કારણ કે એક ધાર્મિક આપણને પ્યાસ છે, એ આપણા લોહીમાં આવી છે, આપણા ડીએનએમાં આવી છે. અને એ ડીએનએમાં જ્યારે આપણી પ્યાસ આપણે શોધતા આપણે બીજે બધે ફંટાઈ જઈએ છીએ, તો ઘણા લોકો પછી કરે છે કે આ નથી, પણ આપણી પાસે છે, આ બધી જ વસ્તુઓ છે, આપણી પાસે બધી જ અવેલેબલ વસ્તુઓ અહીં મળી છે આપણને. તો એનો લાભ, જેમ કે હિતુભાઈ કહી દે, પૂરેપૂરો લાભ ઉઠાવો, એને પ્રાગટ્ય કરો, અને એના પ્રકાશ પર આપણે આપણું જીવનનું, આપણું જે રક્ષણ થાય છે, જે પોષણ થાય છે, જે આપણે પણ દાર્શનિક થાવ અને ફ્યુચર જો કે ભાઈ કેવી રીતે આપણે ફ્યુચરમાં કહી શકીએ. સો કોઈ બીજાએ કંઈક એડ કરવું હોય તો આપણી પાસે હજી 10 મિનિટ છે, તો મહેરબાની કરીને પ્લીઝ રેઝ યોર હેન્ડ એન્ડ કમ ઓન ધ સ્ક્રીન. અને તમે એક સુંદર મજાનો, તમે પણ શું લાભ લો છો, તમે કેવી રીતે બીજાને લાભ લેવાની વાત કરો છો, તેના વિશે પણ વાત કરી શકો એમ છો. તો હિતુભાઈ, આપણે હવે આ જે છે, જે પીડીએફ ફાઇલની પણ આપણે વાત કરી, એમાં કોઈ પણ ક્લિક પર, કોઈ પણ જે ટેબ છે એની પર ક્લિક કરો એટલે તમને ઇઝીલી મળી શકશે ગમે ત્યાં, રાઈટ? એવું એમના માટે કોઈ દેશની સીમા નથી. ના, દુનિયામાં જ્યાં હોય તમે, જ્યાં કોઈ પણ ડિવાઇસ પર. ઓહ, ગુડ. યા રાજુભાઈ, રામ કબીર. કબીર, હિતુભાઈ, હેમંતભાઈ, હિતુભાઈ, કમાન્ડેબલ જોબ તમે કરતા જ છો, મને તો ખબર છે, પરંતુ આજે આટલું બધું અથાગ મહેનત કરીને જે તમે કીધું ને કે આપણે સંગ્રહ કર્યો છે ડિજિટલી, એટલે એનો કોઈ ફિઝિકલ એ પણ નથી કરવું પડતું કે ભાઈ ના આપણે એક લાઇબ્રેરી રાખવી પડતી છે ઘરમાં, કે જેમાં એક ખૂણામાં કોઈને જગ્યાનો અભાવ, એવું તો કંઈ છે નથી. અને આપણે એવું જ કરીએ કે દરેક વ્યક્તિ, દરેક ભક્તજન આપણો પોતે રિસ્પોન્સિબિલિટી લઈએ કે ભાઈ હા, હું 5 વ્યક્તિને કહીશ, અને 5 વ્યક્તિને આપણે કહીએ ત્યારે આપણે તેમને પણ કહેવાય કે તમે પણ એક 5 વ્યક્તિને કહો. તો આઈ થિંક આ જે હિતુભાઈની અથાગ મહેનત અને જે સંગ્રહ છે એનો પ્રચાર થાય, અને જેમને જેમને પ્યાસ છે, કારણ કે કોઈ પણ સંસ્કૃતિને જાળવી રાખવી હોય તો આ અમૂલ્ય ખજાનો આવી રીતે આપણા વડીલોએ કે મહેનત કરી, અને મહેનત કરીને આપણને ધીરે ધીરે અહીંયા અમેરિકા આવવાનો, એ આર્થિક સમૃદ્ધિ માટેનો માળખું તૈયાર કરીને આપણને સપોર્ટ કર્યો. તે જ રીતે આધ્યાત્મિક જગતમાં જેમને જેમને પ્યાસ છે, અને હવે 60-65-70 વર્ષ પછી થોડીક પ્યાસ હોય જ છે, તો એ બધા જ ભાઈઓ બહેનોને માટે આપણે આ એક અમૂલ્ય ખજાનો વારસો મૂકી ગયા છે વડીલો. અને હવે તો આપણી પાસે એક્સક્યુઝ પણ નથી કે મારે લાઇબ્રેરી રાખવી પડતી છે. ને હિતુભાઈને આભારી છે કે હિતુભાઈ અને આખી ટીમ જેમણે પણ મહેનત કરી છે અને ડિજિટલાઇઝ કર્યું છે, તો દરેકની જવાબદારી તો હું તો એ જ અપીલ કરીશ કે આપણે દરેક વ્યક્તિએ 5 વ્યક્તિને કહ્યું તો ધીરે ધીરે સમાજમાં આ અમૂલ્ય વારસો, ડિજિટલ વારસાનું દરેકને ખબર પડે. તો રામ કબીર, અગેઇન વન્ડરફુલ જોબ, કમાન્ડેબલ જોબ હિતુભાઈ. અને કોઈ પણ જાતનું પેલું કે ને, વિધાઉટ એની નોઇઝ behind the background, you have been working very, very well. Thank you, Ram Kabir. રામ કબીર, પ્રફુલભાઈ. રામ કબીર સૌને. આ કબીરજીનો જે
વારસો ભજનોનો એ સંગ્રહ કરવા પાછળની જે મહેનત હિતુભાઈએ કરી એ આપણા સમાજના સદગુરુના કહેવાતા પુત્ર પેલા જે કમાલ છે તે એમનું નામ હવે કમાલ પાડીએ કબીર વિઝડમ તો ખોટું નથી. કારણ કે સદગુરુનું જ્ઞાન બહાર એ કમાલથી થયું થોડુંક, આ બીજું હિતુભાઈથી પણ થયું અને બીજા ઘણા સંતોથી થયું. તો આપણા સમાજના કમાલ તરીકે આપણે હિતુભાઈને બિરદાવીએ અને બધા આનો ઉપયોગ કરો. ઉપયોગ કરવાથી કબીરની વાણી અને કબીર વિઝડમ સાથે તમે જોડાજો અને ધીમે ધીમે આનો પ્રચાર થાય અને આપણે કબીરજીને સારી રીતના સમજી શકીએ. કારણ કે હવે આપણા ભક્ત સમાજની અંદર બીજી જ્ઞાતિમાં પણ લગ્ન થાય છે તો તે લોકો જ્યારે જોડાય ત્યારે કબીરજીમાં તમે માનો છો, તમે કબીરજીને કેવી રીતના જુઓ છો, તો આ બધું તમને ઉપયોગી નીવડશે અને તેમને પણ સમજ પડશે. તો તેમની દીકરી કે દીકરા જ્યારે આપણા સમાજમાં આવે બીજા જ્ઞાતિના, તેઓ પણ કબીરજીનું આ વાંચતા થાય ઓનલાઈન, વેરી ઇઝી ટુ ડાઉનલોડ એઝ વેલ એઝ પ્રિન્ટ ઇટ, અને એનો ઉપયોગ કરે. અને થેન્ક યુ હિતુભાઈ, બહુ મહેનત કરી તમે અને કબીર વિઝડમ તમારો હંમેશા ઋણી રહેશે. થેન્ક યુ રામકબીર. થેન્ક યુ હેમંતભાઈ. રામકબીર, થેન્ક યુ પ્રફુલભાઈ. થેન્ક યુ દીપકભાઈ. રામકબીર સૌને. હવે હું કેવી રીતે રામકબીર ભજન .org વેબસાઇટ પર આવ્યો તે બારે કહેવા માંગુ છું. જ્યારે જ્ઞાન વધી જાય ત્યારે એ કોઈ એક જગ્યાનું ના રહે. ધારો કે રિજન કે કમ્યુનિટી કે લેન્ડ, ઇટ જસ્ટ ગો એવરીવેર, ઇટ જસ્ટ ક્રોસ ધીસ બાઉન્ડ્રી. અને જ્યારે અમારે ભણવામાં આવેલું અહીંયા આગળ કે એ મહાત્મા ગાંધીનો સ્ટેટમેન્ટ છે, નોઈંગ અ લેંગ્વેજ વિધાઉટ કલ્ચર ઇઝ મેકિંગ ફ્લુઅન્ટ ફૂલ ઓફ વનસેલ્ફ. એટલે જો ભાષા આવડતી હોય પણ જો સંસ્કૃતિ ખબર ના હોય તો પછી આપણે સરળ રીતે મૂર્ખ બનીએ. તો એ જાણવા માટે કે રામકબીર સંપ્રદાયનું કલ્ચર શું છે, એવી રીતે ભાઈ હું આમાં રામકબીર ભજન .org પર આવ્યો અને આઈ યુઝ ધેટ જે સાઇટ છે. આઈ યુઝ લોટ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધેર. થેન્ક યુ રામકબીર. થેન્ક યુ. રામકબીર અગેન. હિતુ, આપણે સુરત મંદિર અને કબીરવડ એના જે આપણા મહંતો થઈ ગયા એની યાદી તારી આમાં છે ને? એક આર્ટિકલ મૂકેલું છે. આર્ટિકલ મૂકેલ છે, જરાક બતાવને. જી, હું હમણાં શેર સ્ક્રીન કરું છું એટલે મારે તમને થોડું રિમૂવ કરવું પડશે. હા, આમાં આપણે જોઈએ તો જ્યારે આર્ટિકલ્સમાં જઈએ ત્યારે છે આવતું અને મહંતશ્રી લખેલું છે. મહંતશ્રી પર તમે ટેપ કરો એટલે તમે આ જે ગોવિંદ કાકાએ વાત કરી એ મહંતશ્રીના બંને વિશે, દયારામદાસજી આપણા મહંતશ્રી અને મહંતશ્રી ગોકળદાસજી વિશે આપણને બધી માહિતીઓ મળી છે અને એમનો ફોટો પણ જોવા મળશે આપણને અને એમની બધી જ માહિતી આપણને મળશે. તો આ પણ એક સુંદર મજાનું આર્ટિકલ છે કે જેથી આપણને બધાને પ્રાઉડ થાય. થેન્ક યુ કાકા. અમે વાત કરી હતી એના વિશે પણ સમયના અભાવે હું વાત નહીં કરી શકી, પણ બહુ સુંદર તમારો પોઈન્ટ હતો. અને એ જ રીતે આર્ટિકલમાં જઈએ ને તો આપણે ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે આપણને બહુ કામ લાગે એવા છે કે જેથી આપણે જાણીએ. જેમ કે ભજન કોને કહેવાય એ પણ તમે જોઈ શકો છો. ઇવન ભાવાર્થ સાથે રામકબીર ભજન પ્રેરણા ગ્રીટો એ ટાઈપ પણ તમને બહુ બધી જ વસ્તુનું તમને સમજ એકદમ ડિટેલમાં મળે. એ આમાં એક ભાવ છે અને એ આપણી પાસે અવેલેબલ છે, આપણને મળે છે આ બધું. તો તમે કહ્યું તે પ્રમાણે કાકા કે આ છે આપણી પાસે અવેલેબલ. એ અત્યારે એમાં જે આપ્યું છે એ આપણા દયારામદાસજીને એનું જ છે, પણ આપણી જે 14 પેઢીના મહંતો થઈ ગયા એ 14 પેઢી છે તે છે કે નહીં? ના, તે વેબસાઇટ પર નથી. એટલે આપણી પાસે મારી પાસે છે, એવું હોય તો હું તને મોકલી આપા. હા, મોકલજો. હા, એટલે તારે ફ્યુચરમાં એડ કરવું હોય, એમાં કરવું હોય તો કરી શકાય. કારણ કે આપણું જે ઓરિજિનલ કબીરવડમાં
આપણી રામકબીર ભક્ત સમાજનું જે સ્થપાય ત્યારથી હા, જે હા. મહંતો છે તે દયારામદાસ સુધીના સુરતના અને હમ. તે જ પ્રમાણે કબીરવણના, તો એ હમ. આપણને એ 12-14 પેઢી છે એ જો 30-40 30-35 વર્ષની એક પેઢી હોય તો 600 વર્ષનો ઇતિહાસ આપણને એ મળે છે એમાં. હા. યસ, એટલે બહુ આપણે એ ખૂબ સરસ વાત છે એમાં કે આપણા હા. મહંતોની પેઢી જો ગણીએ અને એ મહંતો 20 વર્ષ બી એક પેઢી પર રહ્યા હોય તો આપણને 600 વર્ષથી આપણે આપણો સમાજ અસ્તિત્વમાં છે અને આપણું હમ. રૂટ્સ છે એ બધું મળે છે. હમ. થેન્ક યુ રામ કબીર. બહુ સુંદર. યસ, તમે વાત કરી અને આમ હિતુભાઈનું પણ કહેવું હતું. મને એકચ્યુઅલી એમણે 2-3 વાર આગળ પણ કહ્યું, સોરી હું કહેવાનું ભૂલી ગયો એ બાબતે, કે આમ એવું કહે છે કે આમાં બધું જ નથી, એક વસ્તુ નથી, અને એ બધું પ્રાપ્ત કરવાના પ્રયત્ન ચાલુ જ છે. એટલે કોઈની પાસે પણ જો હોય, કોઈને એવું લાગતું હોય કે આ વસ્તુ તમે આમાં આપણા ભક્ત સમાજમાં એડ કરો તો સોનામાં સુગંધ મળી જશે, તો ઓલવેઝ હિતુભાઈ ઓલવેઝ વેલકમ. તમે કોઈ પણ કબીર વિઝડમની ટીમના મેમ્બરને પણ કોન્ટેક્ટ કરી શકો છો એ બાબતે, અને અમે એ પ્રમાણે હેલ્પ કરીને એમાં આપણે મૂકી શકીએ એમ છીએ. સો કંઈ પણ બાકી રહી ગયું હોય એ એકચ્યુઅલી પ્રયત્ન છે. એટલે એ પ્રયત્ન કંઈ પતી નથી ગયા કે પૂર્ણ નથી થઈ ગયું, પણ આ પ્રયત્ન ચાલુ ને ચાલુ જ છે. એટલે કોઈ પણ વખત તમને કંઈક લાગે, પ્લીઝ સેન્ડ અસ ઓર વે. થેન્ક યુ, થેન્ક યુ દાદા. હવે કોઈ બીજાએ કંઈક એડ કરવું હોય તો આપણી પાસે હજી છે 2-3 મિનિટ, કંઈક એડ કરવું હોય તો. નહીં તો હિતુભાઈ તમે, હા પ્રવીણભાઈ, ઓકે લેટ મી સી. ઓકે પ્રવીણભાઈ રામ કહે અનમ્યુટ કરજો. ઓકે Yeah, બોલો. Ram Kabir, and this is a very, very nice job for the community. હિતુભાઈ, તમે જ આવી રીતે થિંક કરી શકો કે કોમ્યુનિટીને કઈ રીતે આપણાથી હેલ્પ થાય. અને અમે તો ઘણા આભારી છે કે અમેરિકામાં અમને ઘણા વર્ષોથી છે, એટલે અમારું જે આ કબીરનો વારસો ને બધો છે, અમે એટલા બધા અટેચ્ડ એની સાથે નહીં રહી શક્યા, કારણ કે અમારી જિંદગી અહીંયા ગયેલી. પણ હવે તમે આ જે બધું આપેલું છે તે વિલ ટ્રાય ટુ અમારી પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા ટ્રાય કરશું. કારણ કે એમાં શું છે કે આપણી પાસે જેટલું વધારે નોલેજ આવે પછી તેમાં આપણને પ્રાયોરિટી કરવાનું જરાક અઘરું પડે, કારણ કે બધા પાસે અમુક જ ટાઈમ આપણા પાસે છે અને કોમ્યુનિટીમાં બધા પાસે અમુક જ ટાઈમ. એટલે એમાંથી પ્રાયોરિટી કઈ રીતે કરવી કે આટલા બધા સંગ્રહમાંથી કઈ પ્રાયોરિટી મારે લેવાની છે તે દરેકે પોતપોતાની એના પ્રમાણે લેવું પડશે કે મારે ક્યાં સુધી જવું છે પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે. કારણ કે આનાથી જ આપણે બધા ઇમ્પ્રુવ થઈ શકે, કારણ કે જેટલું વધારે નોલેજ હોય તેમ આપણે એનાથી બેટર અન્ડરસ્ટેન્ડ કરીને આગળ જઈ શકીએ. એટલે આજે તમે કહ્યું છે તો કોમ્યુનિટી અમને અને બધાને જ કાયમ જ હેલ્પફુલ રહેશે, કારણ કે ઓનલાઈન રહેવાનું જ છે. અને અમારો એટલું જ છે કે અમે જેટલું વધારે પ્રચાર કરીશું કે સમાજના માણસો જેટલું વધારે પ્રચાર કરશે કે આપણા જે બધા લીડર્સ છે સમાજના, એ લોકો કહેશે કે ભાઈ આવી રીતે તમે એ કરી શકો કે પ્રાયોરિટી, કારણ કે એનું જે ઉપયોગ કરવાનો છે તે બધાના પોતપોતાના હાથમાં છે અને બધા પાસે લિમિટેડ ટાઈમ જ હોય છે. એટલે ને આટલો મોટો સંગ્રહ હોય તો હવે એમાં ક્યાં જવું તે જ બધાને પહેલા એ પડે. એટલે એની પ્રાયોરિટી માટે જો કંઈ આમ તેમ થઈ શકતું હોય કે ભાઈ આમાંથી કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે તેને આપણે એ કરીને કંઈ આમાંથી આગળ એટલું જ મારે કહેવાનું હતું કે વેરી વેરી ગુડ જોબ અને વી રિયલી આર વેરી થેન્કફુલ ફ્રોમ ધ સમાજ. થેન્ક યુ રામ કબીર. થેન્ક યુ પ્રવીણભાઈ, તમે બહુ સુંદર 2-3 પોઈન્ટ કહ્યા. પહેલા પોઈન્ટમાં એ કે તમે કહ્યું તો એમાં હું ખાલી એટલું કહી શકું કે હિતુભાઈ પોતે ઇન્ડિયામાં માત્ર 5 ચોપડી જ ભણ્યા હતા. ત્યાંથી પછી અહીંયા આવ્યા અમેરિકામાં, એમનું પછીનું ગ્રેજ્યુએટ થયા, એમણે જોબ અહીંયા કરી, બધું ઇંગ્લિશમાં જ. પરંતુ પાછા એમણે ગુજરાતી શીખ્યા, ધીમે ધીમે બધું આ ટ્રાન્સલેટ ને કોમ્પ્યુટરનું ને આ જે ટ્રાન્સલેટ કરવાનું હોય ને એ બધું પોતે પોતાની ધગસથી, આ આપણી ડીએનએમાં છે, આ આપણે ભક્ત તરીકે પ્રાઉડ લઈ શકીએ. એટલે એ એમણે કરી બતાવ્યું અને આજે બધા માટે અને હજી કરે છે. સો વેરી ગુડ.
અને બીજું તમે બહુ મહત્વની વાત કરી કે હોપ તમે કહ્યું તે પ્રમાણે કે લીડર પણ જોઈ આ એપિસોડ પ્લીઝ લીડર હોય એ જોઈ અને એ લોકો જરા વિચાર કરે કે યસ આ બધી જે આપણી પાસે અમૂલ્ય વારસો છે એ વારસાનો ઉપયોગ આપણે વધારે ને વધારે કરીએ. અત્યારે કરે જ છે આમ તો, પરંતુ એનો વધારે ને વધારે ઉપયોગ થાય. અને ત્રીજી તમારી વસ્તુ તમે જે કહ્યું તે કે પ્રવીણભાઈ તમને પોતાને એઝ અ આપણે જે કબીરજીની અત્યારે જે સ્કૂલ ચલાવીએ છીએ આપણે, બરાબર, એ સ્કૂલમાં પણ તમે આનો કંઈક ઉપયોગ કરી શકો તો પ્લીઝ ઇટ વિલ હેલ્પ અસ, હેલ્પ એવરીવન, નોટ હેલ્પ અસ, ઇટ વિલ હેલ્પ લાઈક બિગર પ્લેટફોર્મ પર જોઈએ તો ફક્ત સમાજને હેલ્પ થશે. સો થેન્ક યુ. યા એટલે ધેટ્સ ગુડ હેમંતભાઈ. ને હું તો બાળકોને જેટલા બાળકો આવે છે તેમને મેઇન આપણું જે કબીરના જે આ બધા આપણું જે વેલ્યુઝ છે ને શું કહેવા માંગતા હતા એ હું કાયમ એ લોકોને કહું જ છું. કારણ કે આપણે બાળકોને જ પકડવા પડશે. કારણ કે જે મોટા થઈ ગયા છે એ બધા પોતપોતાની લાઈફમાં એટલા બધા બિઝી હોય છે કે મેં કહ્યું તેમ કે ટાઈમ બધા માટે જ એ હોય કે 24 કલાક એમાં બધું જ આવે. એટલે એમાંથી પછી પ્રાયોરિટી પ્રમાણે બાળકોને જો અત્યારથી એ લોકોને ખબર પડે કે આ છે અમારી પાસે, તો એ લોકોના જીવનમાં એ લોકોને વધારે ને વધારે ઉપયોગી થઈ શકે. કારણ કે નોલેજ તો રહેવાનું છે, આપણા બધા વેદો પુરાણો બધા નોલેજો પણ હતા જ, પણ એમાંથી કોણે કેટલું યુઝ કર્યું તે જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજે હિતુભાઈએ મહેનત કરેલી છે તેને જો આપણે બાળકો દ્વારા નાનેથી જ જેટલું કરી શકીએ તે જ વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. તેટલું જ મારું કહેવાનું હતું. ને આલ ટ્રાય માય બેસ્ટ. સ્કૂલમાં તો અમે કરતા છે ને આ પણ અમે બાળકોને કહીશું કે આવું છે. તો ચાલો, રામકબીર. રામકબીર હિતુભાઈ ફરી પાછા થેન્ક યુ વેરી મચ. જેમણે ભજન બનાવ્યા છે, ભજન લખ્યા છે, ભજનના રાગ બનાવ્યા છે, એ બધાને જ આજે મારા દિલથી રામકબીર ને હેપી થેન્ક યુ, ગ્લેડ ટુ સી યુ ઓલ. રામકબીર હિતુભાઈ. હવે આજનું સેશન આપણે સમાપ્ત કરીશું અહીં. અને આમાં આ પ્રત્યે પણ જે ઘણા બધા વિચારો ને એ બધું હોય તો ફરી પાછું કબીર વિઝડમની ટીમનો કોન્ટેક્ટ કરી તમે એને કહી શકો છો. અમારી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય આ બાબતે તો પ્લીઝ માફ કરજો, પરંતુ વધારે ને વધારે થાય અને વધારે પ્રગતિમાં રહે. અને આ જ રીતે આપણી પાસે ઘણી બધી બીજી બધી ચેનલો પણ છે, જેમ કે કબીર વિઝડમ પણ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. અત્યાર સુધી 5 વર્ષ જેવા થઈ ગયા અને ત્યારથી આપણે કબીર વિઝડમ જે બધા સેશન છે એ પણ એની એક સરસ મજાની ચેનલ પણ તૈયાર કરવામાં આવી છે, તો એ પણ તમે જુદું જુદું જોઈ શકો છો. આ બધા જ સદવિચારોનો સમૂહ આપણે સમૂહમાં લઈ શકીએ લાભ, અને સમૂહને એનો બેનિફિટ મળે એ માટેનો જ પ્રયાસ છે બધો. તો હવે અત્યારે અહીં હું અંતિમ શાંતિની પ્રાર્થના આપણે કરીએ. અને એ જે પ્રાર્થના કરીએ છીએ એમાં પણ આ જ મિનિંગ છે કે આ જે બધું છે એ બધું પૂર્ણ નથી. તો એની વિશે પ્રાર્થના કરીને આજે આપણે આજનો સેશન સમાપ્ત કરીશું. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.